નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું। મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,46,110 પ્રતિ 10 ગ્રામ થયો, જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,33,840 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,010 રૂપિયા છે। સાથે ચાંદીમાં પણ મોટું ગાબડું પડ્યું છે, જે હાલ 2,44,900 પર ટ્રેડ થઈ રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હીરાના વેપારીઓ માટે મોટા અને સારા સમાચાર। સુરતમાં ગુજરાત જ્વેલરી એન્ડ જેમ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત પહેલ હેઠળ 23 માર્ચથી સુરત ડાયમંડ બુર્જ ખાતે રફ હીરાનું પ્રથમ વ્યુઇંગ શરૂ થઈ રહ્યું છે। દુબઈમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે હીરા વેપારનું સમીકરણ બદલાઈ રહ્યું છે। દુબઈની જાણીતી કંપની સ્ટાર જેમ્સ 23થી 27 માર્ચ સુધી પ્રી ઓક્શન વ્યુઇંગ કરશે। દેશ વિદેશના હીરા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાની એડવાઇઝરી, દુનિયાભરમાં નાગરિકોને સતર્ક રહે। અમેરિકી વિદેશ વિભાગે દુનિયાભરમાં પોતાના નાગરિકો માટે ચેતવણી જારી કરી છે। ખાસ કરીને મિડલ ઇસ્ટમાં વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। એડવાઇઝરીમાં જણાવાયું છે કે વિદેશમાં રહેલા અમેરિકી નાગરિકો પોતાના નજીકના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ દ્વારા જાહેર કરાયેલા સુરક્ષા નિર્દેશોનું પાલન કરે। સાથે જ એરપેસ બંધ થવાને કારણે ટ્રાવેલમાં મુશ્કેલી આવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાનમાં આ શું થયું? યુએસ અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ઈરાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે। 500 કલાકથી વધુ સમય માટે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે, જેના કારણે દેશની અંદર અને બહારની દુનિયા સાથે વાતચીત ખૂબ જ મર્યાદિત થઈ ગઈ છે। નેટ બ્લોક્સ અનુસાર આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ એક્સચેન્જ લગભગ સંપૂર્ણપણે બંધ છે અને સ્થાનિક સેવાઓ પ્રતિબંધિત રહેશે। VPN અને સેટેલાઇટ એક્સેસ પરના નિયંત્રણો પર કડક કરવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પપ્પુ યાદવ વિદ્યાર્થીઓને મફત LPG આપશે। બિહારના સાંસદ પપ્પુ યાદવે એક મોટી જાહેરાત કરી છે। તેઓએ રાજ્યભરના છાત્રાલયો અને લોજમાં રહેતા વિદ્યાર્થીઓને મફત LPG સિલિન્ડર આપશે। આ સુવિધા ફક્ત વિદ્યાર્થીઓ માટે છે। ગેસનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ તેમના કોલેજના ID કાર્ડ રજૂ કરવા પડશે। વિદ્યાર્થીઓ તેમના નાના કદના સિલિન્ડરો મફતમાં ગેસથી ભરાઈ શકશે। પપ્પુ યાદવની આ પહેલથી વિદ્યાર્થીઓને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે।